સમષ્ટિગત બનાવે છે. એ અર્જુનના લોજિકમાં જોવા જેવું છે. પ્રોબ્લેમ ભીતરનો છે, પણ એ પ્રોબ્લેમ પોતાનો છે એવું નહીં બતાવે. નહીં લડીને સમાજને કેટલા ફાયદા થશે, કેટલા નુકસાનથી હું બચાવીશ, આ હોશિયાર માણસનું કામ. ઘણાને ડોનેશન ન કરવું હોય ને તો કઈ કઈ સંસ્થાઓ ડોનેશન લઈને ખોટું કામ કરે છે, વાપરતી નથી, નામ નથી, આખી કલાક સ્ટોરી કહી દે. ચોખ્ખું કે તારે નથી આપવું તો રહેવા દે, લેક્ચર ના આપીશ. મૂળ વાત એ છે, આ પોતાને નથી કરવું, તમારે કામે નથી આવવું, એનાથી એ પ્રવૃત્તિ ખોટી સાબિત કરવાની મહેનત ના કરો. હવેલીમાં તમારે સેવામાં પ્રવૃત્તિમાં ભાગ નથી લેવો એટલે લોકો ફિલોસોફીમાં જતા રહે. અરે હવેલીમાં આવા 56 ભોગ, દુનિયા ભૂખે મરી રહી છે, કેટલા લોકોને ભોજન નથી મળતું, આમ નથી મળતું. ચોખ્ખું કે તારે નથી આવવું, અને તું તો ત્યાં લોકોને જમાડવા તો જવાનો જ નથી. અહીંયા ભલે ના આવે, તું 56 ભોગ પણ ના આવ, પણ ભૂખ્યા જમાડવા તું તો નથી જ જવાનો. પણ માણસ આ ચતુરાઈ કરે છે, હોશિયારી કરે. સોશિયલ વર્ક કરવું કે ભગવાનની ભક્તિ કરવું, આ બંને ઓપોઝિટ છે જ નહીં. બંનેને ઓર કેમ બતાવો છો? લોકો હોશિયારી કરે. લોકો મૂવીમાં બતાવે આ મહાદેવજી પર દૂધ ચડાવો ને આટલો બગાડ થાય, પણ એવું મૂવી વાળા કે છે 500 ની ટિકિટ ખર્ચીને મૂવી જોવા ના આવતા, એના કરતા ગરીબને જમાડજો. ના, મૂવી જોવા તો આવ, દૂધ ના ચડાવશે. આ હોશિયારી છે. માણસ તમને ના નહીં પાડે, સીધું દૂધ ના ચડાવો એમ કે ને તો તમે ધર્મના વિરોધી માનો, પણ એના કરતા બાળકને પીવડાવજો. આ છલ ધર્મ છે. અધર્મની 5 શાખાઓ શાસ્ત્રએ માની છે. અધર્મ, વિધર્મ, છલ ધર્મ, આભાસ ધર્મ. આ છલ ધર્મ એટલે તમને એવા રોંગ લોજિક સામે આપે એટલે તમને લોજિક પાવરફુલ લાગે અને તમારો ધર્મ નાનો લાગે. એટલે તમારો વિચાર બદલાઈ જાય કે વાત તો સાચી છે, એના કરતા આમ કરવું જોઈએ. પણ આ કરો ના આ કરો, કોણ ના? પણ તમે પૈસા તો એમને કેટલા વેડફો જ છો. તો સોશિયલ વર્ક અને ભક્તિ ઓપોઝિટ છે જ નહીં. તમે વડોદરાથી મુંબઈ જાઓ તો સુરત રસ્તામાં આવી જ જાય, એના માટે સ્પેશિયલ જવું ના પડે. ભક્તિ કરવા માટે નીકળ્યા હો તો દયા, કરુણા, અહિંસા, માનવ સેવા, બધું તો રસ્તાના પડાવો છે. એ જુદી મંઝિલ નથી. કારણ કે સારો માણસ જ સારો ભક્ત બની શકે છે. તમે માણસ જ સારા નથી તો સારા ભક્ત ક્યારે બની જ નથી શકવાના. એ કોઈ પણ ધર્મ ના હો, સારો માણસ પહેલા હોવો જોઈએ, પછી સારો ભક્ત થાય. એટલે જે આમ ઓરમાં બતા કે આ કરવું કે આ કરવું, અરે ના, આ કરો, આ બધું તો રસ્તામાં આવી જશે. આ તો બાય પ્રોડક્ટ, બધું થઈ જ જવાનું છે. તમે ભગવાનને પ્રસન્ન કરશો તો ભગવાન પુણ્ય અને સત્કર્મ કરવાના તમને અવસર અને વિચાર આપવાના જ છે. અને જો સારા વિચાર નથી તો ભક્તિનો વિચાર ક્યારે આવવાનો જ નથી તમારા. એટલે રોંગ લોજિક થી બચો. અર્જુન પણ રોંગ લોજિક આપે છે. હોશિયાર છે ને, ભણેલો છે ને, ભણેલો માણસ ભૂલ ના સ્વીકારે. મને પ્રોબ્લેમ છે એમ ના કે, એ પોતાનો પ્રોબ્લેમ છે ને બધાનો બતાવી દે. એને ન જવું હોય ને, યાદ હમણાં તો સીઝન ખરાબ ને, ચોમાસાની સીઝન, વરસાદ બહુ હશે, હેરાન થઈ જશો, રહેવા એમ કરીને બધાનું કેન્સલ કરે. પોતાને દુકાનનું કામ બાકી હોય એટલા માટે. એને ના જવું હોય ને એટલે એવી વાત ટોળામાં ભેગા મળીને કરે કે બધાને એમ થાય કે વાત સાચી છે. ના પાડે માણસ, એવા લોજિક આપે કે બધાની અંદર ન જવાનો, ન કરવાનો ભાવ પેદા થાય. અને આ ચતુરાઈ અર્જુન કરે છે. ને ભગવાનને વાંધો આ ચતુરાઈ જોડે છે, એના મોહ જોડે છે. અને કારણ કે મનમાં મોહ જાગ્યો હોય એટલે મન આવા લોજિકો પેદા કરશે. તમારે પણ જે દિવસે નહીં કરવું હોય કઈ ધર્મ કાર્ય, સત્કાર્ય, ભક્તિ, એટલે મન તમને એટલા જાત, આજે તો સવારથી શરીરમાં સારું નથી લાગતું, આમ કળતર જેવું લાગે. અને જોડે ડ્રાઈવરે આજે તો નથી આવ્યો, અને મારો ફ્રેન્ડે નથી, એને ના પાડી છે કે એ નથી આવવાનો. પછી હું એકલો બેસીને ત્યાં શું કરીશ? એમ કર તું એકલી જઈ આવ. આવા ડાયલોગ તો ઘરે ઘરે તમે સાંભળ્યા જશે બહેનો. ચોખ્ખું કોને નથી આવ્યું? તમે એ જ કેવું, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તમારે પણ હાથમાં સુદર્શન લઈ અને ઉભા થઈ જાઓ, એને તમારામાં ભગવત દર્શન થઈ જાય. એટલે માણસ એની ચાલાકી સાબિત કરવા છે કે હું તો સાચો જ છું. ઘણા લોકો પોતાની ભૂલ ના સ્વીકારે. ઘણી વાર હસબન્ડ વાઈફમાં પણ એવું થતું. એક બેન રાતના હવે લાઈટ ગઈ હતી એટલે ઘરનું તાળું ખોલું તો ચાવી હતી, અને પેલા બેન ખોલવા જાય એટલે તમે ટોર્ચ પકડો, અને ટોર્ચ પકડો એટલે હું ખોલું અને બેન થી ખુલે જ નહીં તાળું. પેલા ટોર્ચ પકડી રાખી બેન, પેલા ભાઈએ, અને બેન થી ખુલે જ નહીં. એટલે ભાઈએ કહ્યું લા હું ખોલું, તું ટોર્ચ પકડ. અને ભાઈએ ચાવી લીધી, પેલા ટોર્ચ પકડીને ખુલી ગયું. ત્યારે બેને કીધું જો આ રીતે ટોર્ચ પકડાય.
એમ ના કીધું કે તમારાથી ખુલી ગયું. ટોર્ચ આ રીતે પકડાય ત્યારે આ બધું ખુલે. એમ જ ઘણા એવા હોય. આ તો સારું તો હોય. ઘણા લોકોની છેલ્લા કામના ટાઈમ બધું ગોઠવાઈ ગયું પછી આ સ્ટેજ ઉપર ગોઠવાઈ જાય. આ બધા પૂછે કેવી લાગી વ્યવસ્થા? અરે તું તો છેલ્લે આવ્યો છું ભાઈ. અમારે એક હતા ભીતરિયા, એ ભીતરિયા એવું કરે બધા બનાવડા બીજા પાસે, પીરસવાનો ટાઈમ આવે ત્યારે જયારે આજ કેસો લગ્યો કેવું કેવું છે એમ કે બહુ છે ત્યારે બધું આણંદ ના બનાવવું હોય, ખાલી પૂછવા જ આવ્યો હોય. તો મન અનેક પ્રકારની ચાલાકી કરતું હોય છે. મહાપ્રભુ હરિરાય કહે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતે ન ચાતુર્યમ પ્રયોજકમ, ચતુરાઈ બધે જ કરજો પણ જેને બુદ્ધિ આપી છે ને ભગવાન આગળ ચાલાકી ન કરતા. કારણ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ, એ તમારી ચાલાકી. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે, મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. આપણે કોને બનાવવા નીકળ્યા છે? આપણે કોને સમજાવવા નીકળ્યા છે? આપણે ઘણી વાર આ બધા કારણો આપવા ઠાકોરજી આગળ ઉભા રહીએ ને, પ્રભુ તો કરવું તો હતું પણ આ બધા કારણો હતા. પ્રભુ કે મારી આગળ તો ખુલાસાઓ ન કરીશ, હું તો તને જાણું છું, તારા અંતઃકરણની વાંચનારો છું. આ કેવલ અર્જુનની દશા નથી, આ રોજ બરોજ આ દશાઓ આપણી થાય છે. કારણ મોહ હોય છે, કારણ કઈ જુદા હોય છે અને લોજિકો કઈક જુદા આપી છે. અર્જુનને અંતઃકરણની તકલીફ છે, પ્રોબ્લેમ એ છે, મનનો રોગ છે. અને આ રોગોને ભરી ઝાંકી ક્યાંથી થાય? હરી તારી ઝાંકી ક્યાંથી થાય? કેટલા પાપ ભીતર ભર્યા હોય ને જઈએ એક દર્શન થઈ જાય. પ્રભુ કે આટલા પડદાઓ ચડ્યા છે, પેલા એ તો ખોલ. ટેરો મારો તો ખુલે છે, તારી આંખના ટેરા નથી ખુલતા. મારા ટેરા તો રોજ સમય ખુલી જાય છે પણ તને હું નથી દેખાતો કારણ કે તારી આંખમાં પડદા પડેલા છે. આ મોહનો પડદો પડ્યો અર્જુનની આંખોની આગળ. એટલે હવે વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત બનાવતા અનેક પ્રકારના 35મા શ્લોકમાં અર્જુન કહે છે એતાન હંતુમ ઇચ્છામિ રતોપી મધુસૂદન. હે મધુસૂદન, હું કોઈને મારવા ઈચ્છતો નથી. આ બધા ત્રિલોકને લઈને રાજ્યને લઈને શું કરીશ? સ્વજનો જ નહીં રહે પછી આ બધું ભોગવીને કરવાનું શું? સુખ તો સ્વજનોની સાથે હોય છે. થોડી વાર પહેલા તેની જોડે લડવા તૈયાર થયો એ સ્વજનોએ તો દુઃખ આપ્યા છે, એટલે તો લડવા આવ્યો છે. ખબર છે વાંધો જો ઘણીવાર બહારના જોડે લડવાનું આવે ને તો માણસ લડી લે, પણ પોતાના જોડે લડવાનું આવે ને ત્યારે એ લડાઈ બહુ અઘરી થઈ જાય. સ્વજનો જોડે લડવું બહુ અઘરું છે. બહારના લોકોને સમજાવવા બહુ સહેલા છે પણ સ્વજનોને, ઘરના લોકોને, પરિવારના લોકોને સમજાવવા બહુ અઘરું. અરે બહારના લોકો સલાહ જેની લેવા આવતા હોય ને એના ઘરના લોકો ન માનતા હોય, એને ન પૂછતા હોય, આખું ગામ એની પાસે સલાહ લેવા આવતું. ક્યાંક રસ્તો બહુ પથરાવાળો કાંટાવાળો હોય, આખો રસ્તો કાચો ને હમણાં રસ્તો બની રહ્યો છે ને એટલા કાંકરા છે, તમે એક ચપ્પલ પહેરો પગમાં તો એકે પથ્થર ન વાગે ને નીકળી જાઓ, કઈ ખૂચે નહીં, આરામથી તમે નીકળી જાઓ. પણ એનાથી ઉલટું જાજમ પાથરી છે, વેલ્વેટની રેડ કાર્પેટ છે, પણ એક નાનકડી કાકરી બૂટની અંદર હોય તો ચાલવું બહુ અઘરું થઈ જાય. પછી તો એટલી ખૂચે કે એક એક ડગલું ભરવું અઘરું થઈ જાય. બહારના કાંકરાઓને પહોંચી વળાય પણ ઘરનો એક કાંકરો ખૂંચતો હોય ને એનાથી બચવું બહુ અઘરું થઈ જાય છે. એનાથી સમાધાનો શોધવા બહુ અઘરા થઈ જાય છે. આખું એક જંગલ કપાતું હતું એટલે પેલા એક નાનકડા છોડે વૃક્ષને પૂછ્યું કે આપણે કેમ કપાઈએ છીએ? ત્યારે પેલા મોટા વૃક્ષે કહ્યું કે આપણામાંથી એક છૂટો પડી પેલા લોખંડ જોડે જોડાઈ ગયો છે એટલે આપણે કપાઈ રહ્યા છીએ. એનો હાથો લાકડાનો જ હોય ને, કુહાડીનો, ભલે કાપવાનો ભાગ લોખંડનો હોય પણ હાથો તો લાકડાનો જ હોય કે આપણો જ ઘરનો એક માણસ બીજા જોડે ભળી ગયો છે એટલે આપણે બધા જ કપાઈ રહ્યા. જીવનનું પણ એમ જ થાય. બહારના જોડે લડવું સહેલું છે, માણસ લડી લે કે બહારના છે ને, પણ ભીતરના લોકોને તો મરાય નહીં, કહેવાય નહીં. માણસને એ મૂંઝવણ એવી અઘરી થઈ જાય છે ને સમાધાનો શોધવા. ઘણી વાર લોકો ચર્ચા કરવા આવે, મળવા આવે કે કરવું શું હવે? કહેવાતું નથી, લડાતું નથી. અને આવા સંજોગોમાં સમાધાન શોધવા બહુ કઠિન થઈ જતા. માણસની ભીતરની લડાઈ બહુ કઠિન છે. માણસને જ્યારે એમાં પણ પોતાની જાત સાથે લડવું પડે. એક તો પોતાના સાથે લડવું અને બીજું પોતે સાથે, પોતાની સાથે લડવું. પોતાના અને પોતાના જે પોતાની સાથે, આ બંને યુદ્ધ જુદા છે.
કારણ કે જ્યારે પોતાના લોકો જોડે લડવાનું આવે ને ત્યારે પોતાની સાથે બહુ લડવું પડે, પોતાની જાતની ઈચ્છાઓ વિચારોને બહુ મારવા પડે છે માણસ ત્યારે જઈને, કારણ કે ઘસાયા વગર સુગંધ પેદા થતી જ નથી. જો ઘરમાં શાંતિ અને સંપની સુગંધ ફેલાવી હોય તો ક્યાંક કોઈ એકે તો ઘસાવવું પડે જ છે. જેમ ચંદન ઘસાય ત્યારે જ એની સુગંધ નીકળે, એમ જ પોતાના લોકો જોડે લડવું બહુ કઠિન છે. કારણ કે ત્યારે સાચું કહેવું કે નહીં એક વિચાર મનમાં દ્વંદ્વ આવી જાય. અહીંયા અર્જુનની સાથે સામે પોતાના છે એટલે પોતાની જોડે પહેલા લડવું પડે, પછી પોતાના લોકો જોડે લડવાની હિંમત આવે. એટલે હવે યુદ્ધ બહાર જે ચાલતું હતું તો બહુ ભીતર બે યુદ્ધો, એક બાહ્ય યુદ્ધ, એક આંતરિક યુદ્ધ. આ બે પ્રકારના યુદ્ધો હોય છે. અને આ બંને યુદ્ધમાં, કારણ કે જ્યાં સુધી અંતઃકરણમાં યુદ્ધ ચાલે છે ત્યાં સુધી બહારનું યુદ્ધ જીતવું બહુ અઘરું છે. એટલે જ ધર્મ બે પ્રકારનો છે, જેમ ક્રિયાકાંડમાં છે અને એક અધ્યાત્મમાં છે. એક તમારા અંતઃકરણનો ધર્મ આધ્યાત્મિકતા અને બીજો ધાર્મિકતા. આ બંને રીતે યુદ્ધ લડવાના છે, બંનેના ઉપાયો અને સોલ્યુશન શોધવાના છે. બહાર આચાર વિચાર વ્યવહાર દ્વારા અને અંદર ઉત્તમ વિચાર દ્વારા. આ બંને પ્રકારના યુદ્ધો છે. અને આ બંને યુદ્ધ કઈ રીતે જીતવા? એટલે અર્જુન હવે બહારનું યુદ્ધ ભૂલી ગયો છે. જો ભગવાન બહારના યુદ્ધમાં હથિયાર વગરના છે કે હથિયાર નહીં લઉં સારથી બનીશ. ભગવાનને તો એ તો ખબર નહોતી કે અંતઃકરણના યુદ્ધમાં સારથી બનવું પડશે, પણ અહીંયા મારા ઉપદેશની તલવાર મારે ઉપાડવી પડશે, મારા વિચારોની તલવાર મારે ઉપાડવી પડશે. અને ત્યારે આ જે દુર્વિચારો રૂપી અસુરો છે એને હણ્યા વગર આ અંતઃકરણનું યુદ્ધ જીતી નહીં શકાય. અને મહાપ્રભુજી આપણને બંને યુદ્ધ કરે. ષોડશગંધમાં તમે જુઓ વિવેક, ધૈર્યાશ્રય, નવરત્ન, આ બધા અંતઃકરણના યુદ્ધોને જીતવા માટે છે. અને સિદ્ધાંત રહસ્ય, પછી સિદ્ધાંત મુક્તાવલી, આ બધા જે ગ્રંથો છે જેમાં સેવા કરવી, આમ કરવી, આ રીતે કરવું, ભક્તિ વર્ધની, સેવાયામ વા કથાયામ, આ બધા બાહ્ય યુદ્ધોને લડવાના છે. આ બંને ગુરુ બંને રીતે કૃપા કરે છે. તમને બાહ્ય યુદ્ધમાં પણ સારથી બની જાય અને અંતઃકરણના યુદ્ધમાં પણ. એટલે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. જ્યારે પોતાની સાથે દ્વંદ્વ થાય, અંતઃકરણ મધવાક્યમ સાવધાન દયા શુણે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને વા મૂલતકાક્ષતિર ભવેત પ્રોઢાપિ દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. કેવો અદ્ભુત મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. કેવો અદ્ભુત મહાપ્રભુજી વિવેક કર્યા છે. જો સાધારણ રૂપે વિવેક આપણે કોને કહીએ? જે બોલવામાં, બેસવામાં, વ્યવહારમાં જે વિવેકી હોય એને કે આ બહુ વિવેકી છે. પણ વિવેક ધૈર્યાશ્રયનો વિવેક એ બાહ્ય વ્યવહારનો વિવેક નથી. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી આપ્યા, પણ અંતઃકરણના વિવેક, વિચારનો વિવેક આપ્યો. વ્યવહારનો વિવેક તો બધા જાણતા હોય. ઘણા લોકો બહુ વ્યવહારમાં વિવેકી હોય પણ અંતઃકરણનો વિવેક એમને ન ખ્યાલ હોય, એટલે અંતઃકરણથી ઉદ્વેગમાં રહેતા. મહાપ્રભુજી અંતઃકરણનો વિવેક આપ્યો છે. 9 પ્રકારના વિવેક, અદ્ભુત. એક વૈષ્ણવ તરીકે તમારે આ સંસારમાં જીવવું હોય, સેવામય જીવન જીવવું હોય તો સૌથી પહેલા વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ વાંચી એ 9 વિવેકને આત્મસાત કરી. જો એ આત્મસાત થઈ ગયા પછી સંસારનું કોઈ સંકટ તમારા સેવામાં નડતર રૂપ નહીં થઈ શકે. તમારી વૈષ્ણવી જીવનમાં કોઈ પણ વિક્ષેપ નહીં કરી શકે. કારણ કે સંસાર છે, સારા ખરાબ દિવસો તો આવવાના જ. દરેક પ્રકારના લોકો તમારી સામે આવવાના, તમને મળવાના, નડવાના. પણ તમે અંતઃકરણ જો તમારું તૈયાર છે ભક્તિ કરવા માટે તો બહારના વિક્ષેપો તમને નડી શકતા નથી. એટલે હવે ભગવાન અંતઃકરણના યુદ્ધમાં પ્રવેશ કરશે. મન ખિન્ન બન્યું છે, નથી લડવું, નથી જીતવું, નથી ભોગવવું. આમ અનેક પ્રકારના વિચારો અંતઃકરણમાં ચાલી રહ્યા છે અર્જુનના. ચારે બધાને મારીશ, બધા પુરુષો મરી જશે, સ્ત્રીઓ એકલી સમાજમાં. જો એના લોજિકો જુઓ, બધા ક્યાંથી ક્યાં લઈ જાય છે. દેખાયા છે સ્વજનો પોતાના, એને નથી મારવા એટલે વ્યક્તિગત પ્રોબ્લેમ ને સમષ્ટિગત બતાવે છે. આખો સમાજ પાપમાં ગરકાવ થઈ જશે, સ્ત્રીઓ કેવલ રહી જશે, વર્ણસંકર પ્રજા પેદા થશે, ક્યાંય કોઈ વર્ણાશ્રમ ધર્મ જેવું નહીં રહે, બધા એકબીજાને પરણી જશે અને એનાથી બાળકો વર્ણસંકર પ્રજા પેદા થશે, પાપમાં બધા પ્રવૃત્ત થઈ જશે, આખા સમાજમાં કેવી દુર્દશા ફેલાઈ જશે. ભગવાન ઉભા ઉભા જુએ છે કે જાય છે ક્યાંથી ક્યાં.
દુખે છે પેટમાં અને આખી દુનિયાનું પેટ દુખે એની કથા કરી રહ્યો છે કે પેટ દુખે ત્યારે ન દુખે એના માટે શું કરવું, દુનિયા ભરે કઈ રીતે ખાવું, એની કથા કરે છે. ચોખ્ખું કે મારું પેટ દુખે તને દવા આપી દો. પણ હોશિયાર માણસ પોતાની ભૂલ ન સ્વીકારે. એ તો સંજોગો ઉપર નાખે, ધર્મ ઉપર નાખે, સમાજ ઉપર નાખે, વિચાર ઉપર નાખે. મારે તો દુનિયામાં શાંતિ જોઈએ છે એટલા માટે હું આ કહ્યું. તું ઘરે શાંતિ રાખ ને ભાઈ, તું શાંત થાને પહેલા. પણ પોતાને નથી રાખવું, એને દુનિયાને શાંતિ કરવી છે. અને આ વિચાર કરી અનેક પ્રકારના તર્કો આપતા આપતા 45મા શ્લોકમાં કહે, ઓહો કેવું મોટું પાપ થઈ જશે. આટલા મોટા પાપમાં હું કેમ બધાને ગરકાવ કરી શકું? જે યુદ્ધ ધર્મ યુદ્ધ એને લાગતું હતું, જે યુદ્ધ એને એમ લાગતું હતું કે ધર્મનો વિજય થવો જોઈએ, અમારો અધિકાર છે, પાપ કરી રહ્યા છે કૌરવો અને પાપને કારણે બધું પડાવી દીધું છે અને જો એમનું રાજ્ય થશે તો અધર્મ ફેલાઈ જશે, અધર્મની સ્થાપના થઈ જશે. એ વિચાર સાથે ભેગા થયેલા ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ, આ ધર્મ ક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં ધર્મયુદ્ધ લડવા માટે ભેગા થયેલા લોકો અને હવે ધર્મયુદ્ધ અહો બહત મહત પાપમ, આનાથી મોટું બીજું કોઈ પાપ નથી એમ અર્જુનને લાગી રહ્યું છે. આખો વિચાર મોહમાં ફસાયો એટલે ધર્મ પણ અધર્મ લાગવા માંડ્યો. અને ભગવાનને વાંધો આ મોહ જોડે છે, એના અહંકાર સાથે છે, એના દુર્વિચાર સાથે છે. હમણાં સ્વજનો જોડે લડવા ભેગા નથી થયા, હમણાં યુદ્ધ પાપ અને પુણ્યની વચ્ચે થઈ રહ્યું છે, ધર્મ અને અધર્મની વચ્ચે થઈ રહ્યું છે. તારે અધર્મને સમાપ્ત કરવાનો છે એ વાત અર્જુન ભૂલી ગયો છે અને સ્વજનોને મારીને રાજ્ય મેળવવાનું છે, અમારે સુખ ભોગવવાનું છે, એવા હીન વિચાર અર્જુનના મનમાં આવી ગયા. અને જેના વિચાર નબળા થાય એનું આચરણ પણ નબળું થઈ જાય, એના લક્ષ્યો નબળા થઈ જાય. નાનું વિચારો તો બધું નાનું થઈ જાય. અને એમાં પણ મોટા પદમાં બેસેલા લોકોના વિચાર નાના થઈ જાય ને તો આખા સમાજે ભોગવવાનું આવે છે. અર્જુન યુદ્ધ લડીને લડ્યા વગર જતો રહેશે હાર માનીને તો આખું પાંડવ હારી જશે. ત્યારે સમાજનું શું થશે, પ્રજાનું શું થશે, ધર્મ શાસનનું શું થશે, એ કોઈ વિચાર અર્જુનને આવતો નથી. અને મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો એ ભૂલ કેવલ એ પોતે ભોગવવાની નથી હોતી, આખી પ્રજાએ ભોગવવાની હોય છે. તમે ઇતિહાસના પાનામાં જોઈ લો, મોટા પદ પર નેતાઓ યા મોટા પદ પર બેસેલા રાજાઓ યા ધર્મના મોટા પદ પર બેસેલા લોકો જ્યારે જ્યારે ભૂલ કરે છે ત્યારે ભોગવવાનું આખા સમાજે આવતું હોય છે. એટલે ભગવાન આ પ્રોબ્લેમ સમષ્ટિગત છે અને અર્જુનના વિચારો નબળા થયા એટલે આખા સમાજના આ પ્રોબ્લેમ એને વ્યક્તિગત દેખાવા લાગ્યો કે આ તો મારો પર્સનલ પ્રોબ્લેમ છે એવું દેખાવા લાગ્યું. અને ભગવાન પર્સનલ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આવ્યા જ નથી. આ જો તમારા હાથમાં બાંધેલી ઘડિયાળ મોડી પડે તો તમે એકલા મોડા પડો, પણ ગામનું ટાવર મોડું પડે ને તો આખું ગામ મોડું પડે. આપણો ચહેરો કાળો થાય એનો વાંધો નહીં, પણ જો અરીસો કાળો કરી નાખો ને તો જે જુએ એને ચહેરા કાળા દેખાય. જ્યારે આવા, કારણ કે આ ધર્મયુદ્ધ છે, આ કોઈ રાજ્ય કે કોઈને વ્યક્તિને જીતાડવા કે સુખ દુઃખની વાત જ નથી. અને અર્જુન બહુ જ પર્સનલાઇઝ આ પ્રોબ્લેમને કરે છે અને એટલું બધું પર્સનલાઇઝ કરે કે આ યુદ્ધના ઉદ્દેશ્યો જ ગુમાવી બેઠો. જે મહાન ઉદ્દેશ્યની સાથે યુદ્ધ થઈ રહ્યું હતું, એ યુદ્ધનું જે ધર્મ લક્ષ્ય હતું એ ધર્મ હટી ગયું. એના ઉપર એને સુખ, રાજ્ય, સ્વજન, ભોગ આ બધાને બેસાડી દીધા. અને મોટા પદ ઉપર નાની વૃત્તિઓ જ્યારે શાસન કરે છે ત્યારે આખા સમાજે ભોગવવાનું આવતું હોય છે. અને આ પ્રજાએ જોયું છે, આપણે આખી ભારત વર્ષની પ્રજાએ ઘણી વાર એ ભોગવ્યું છે કે જ્યારે આવા નબળા વિચારના લોકો મોટા મોટા પદ ઉપર આવ્યા છે, પછી એ કુટુંબ હોય, એ સામાજિક સંસ્થા હોય, યા કોઈ ટ્રસ્ટ હોય, યા કોઈ મંદિર હોય, યા કોઈ નેતા હોય, કોઈ રાજ્યની ગાદી હોય, જ્યારે જ્યારે ખોટા અને નબળા વિચારવાળા લોકો આવ્યા ત્યારે સમાજે ખૂબ ભોગવ્યું છે. પછી વ્યક્તિગત પાપ અને પુણ્યના હિસાબ નથી થતા. જો તમે પ્લેનમાં જતા હો ને અને પાયલોટનો ટાઈમ સારો ન ચાલતો હોય, એને ઊંઘ આવી જાય ને એ પ્લેન ક્રેશ કરી દે તો તમે મરી જ જાઓ. કેમ? કારણ કે તમે એને આધીન છો. એમ જ કોઈ, જેમ ભારતમાં કોઈ કાયદો એવો બને, લીધો હોય નિર્ણય સંસદમાં 400 લોકોએ, પણ ભોગવવું પડે 130 કરોડ લોકોએ.
નિર્ણય લીધા એટલા જ લોકો, પણ નાના કોઈ પદ ઉપર લેવાયેલો નિર્ણય કેવલ એનો નિર્ણય નથી હોતો, ભોગવવાનું આખા પ્રજાએ આવતું. એમ અર્જુનનું યુદ્ધ ન લડવું એ કેવલ એનો પ્રોબ્લેમ નથી, એ ભાગી ના જ શકે, એને તો ઉભા રહેવું જ પડે, કારણ એ યોદ્ધા છે, ક્ષત્રિય છે, રાજા છે, એને તો ધર્મનું શાસન સ્થાપવું જ પડે, ન ઈચ્છાઓ છતાં લડીને ધર્મને જીતાડવો પડે જ, કારણ કે એ યુદ્ધની અસર કેવલ એ 5 ઉપર નથી થવાની, એના ઉપર નથી થવાની, આખી પ્રજાએ ભોગવવાનું છે. એટલે અમુક પદ પર બેઠા પછી તમારા વ્યક્તિગત પ્રોબ્લેમો ન ચાલે. હવે પ્રાઇમ મિનિસ્ટર એમ કે મને તાવ આવે છે ને અહીંયા યુદ્ધ લડાયો અને કે ના હું તો ઘરે બેઠો રહી, ચાલે? કોઈ ગૃહમંત્રી હોય બેઠો રહે, ચાલે? એને જવું જ પડે, ગમે તેવા એના પોતાના પર્સનલ સંજોગો, એના દીકરાના લગ્ન હોય તો એ છોડીને જવું પડે યુદ્ધના મેદાનમાં સૈનિકોનો પ્રોત્સાહન આપવા માટે, કારણ કે હમણાં પર્સનલ એ જે પદ ઉપર છે એનું વ્યક્તિગત પદ નથી, એનું વ્યક્તિગત જીવન નથી, એ સામાજિક જીવન જીવી રહ્યો છે. જ્યારે તમે કોઈ એવી પ્રવૃત્તિ પસંદ કરો છો કે જે સામાજિક પ્રવૃત્તિમાં આવે છે, જેની તમે ઘણા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હો, ત્યારે તમારા વ્યક્તિગત પ્રોબ્લેમો કોઈ માન્ય રાખતા નથી, પણ એને જીતવું અનિવાર્ય છે, એની ઈચ્છા હોય કે ન હોય. એટલા માટે અર્જુનના વિચાર